ચલાવ્યા. સત્તાની વાત કરીશું, સત્તાની સેવા કરીશું. અમે તમારી પાસે આવ્યા, મસ્ત મજાનું નાટક લાવ્યા. મસ્ત મજાનું નાટક લાવ્યા. આપણે અત્યારે શું ચાલી રહ્યું છે? માંડ વાત કરવાની શરૂ કરીએ ને ચારે બાજુથી કચરો આવી જાય છે. હા યાર મારી યાર હમણાં એવું જ થયું. મેં પણ આખા રસ્તે જોયું. એરિયાના નામ ભલે અલગ અલગ હોય, પણ આ થર્મોકોલ, આ પડીકા, પ્લાસ્ટિકની બોટલ બધે એક સરખા જ હોય છે. હા હું શું કહું છું? હા રસ્તાની વાત અત્યારે મને શું પૂછે છે યાર? એ જગાના ઢોર. ના કચરાનો કો. આ બધી વસ્તુમાં તારે વચ્ચે ટપકું બનાવવું જરૂરી છે. મને તો થાય છે ક્યારે એક ધૂકો મારી. અને તારે એ બધી વાતમાં ગુસ્સો કરવો જરૂરી છે. એટલે તને કહું છું, ગદર ના જોતી હોય તો હવે ગદર હવે સાંભળો. આ તમે કચરાની શું વાત કરતા હવે કઈ વાત કયો તો ખરી? એ બધી વસ્તુમાં તારે નેગેટિવ થવું જરૂરી છે. હું કચરાની નહીં, સ્વચ્છતાની વાત કરી રહી હતી. તો પછી ટાઈમ પાસ કમેન્ટ કરો છો. જલ્દી કહો ને. શું તમને લોકોને ખબર છે? અહીં ગુજરાત સરકારે વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક એટલે કે માત્ર એક વખત યુઝ કરીને ફેંકી દેવાનું એવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. હા સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં શેનો સમાવેશ થાય? એ મને ખબર છે. હું કહું હા બોલ 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 બોલ. આપણે જે ફાકી ખાતા હોય ને અને ફાકી કાગળિયોને જ્યાં નાખી દઈએ ને ઈ સિંગલ યુઝ પ્લાસ્ટિક. એને આપણે જે ચા પીએ ને ઈ પ્લાસ્ટિક નો ચાનો કપ રોડ ઉપર નાખી દઈએ ને ઈ સિંગલ યુઝ પ્લાસ્ટિક. આપણે જે પાણીની બોટલ પીએ અને જ્યાં ત્યાં ફેંકી દઈએ એ સિંગલ યુઝ પ્લાસ્ટિક. આપણે વેફરના ફરીકા ખાઈને જ્યાં ત્યાં ફેંકી દઈએ ને ઈ સિંગલ યુઝ પ્લાસ્ટિક. એવી જ રીતે પ્લાસ્ટિકની ડીશ, પ્લાસ્ટિકની ટ્રે, સ્ટ્રો, ગ્લાસ, કપ આ બધું સિંગલ યુઝ પ્લાસ્ટિક. અને માત્ર આટલું જ નહીં, લગ્ન પ્રસંગમાં વપરાતા બલૂન્સ અને બીજી બધી ડેકોરેશનની વસ્તુ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. ખબર જ નથી બોલો. જો તમને ખબર નથી તો હવે ખબર પાડો. આખા ભારતમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ અંધાધૂંધ વધી રહ્યું છે અને તેને રોકવાની ચાવી તો માત્ર આપણા જ હાથમાં છે. હા અને હા સાચી વાત છે. આપણે શહેરને સિટીને તો સ્વચ્છ રાખીએ પણ આપણા આજુબાજુના વિસ્તારને પણ સ્વચ્છ રાખવાની જવાબદારી છે હો. હા, આવો તો મુદ્દા પર. વાત તો તારી સાચી છે, પણ જો સ્વચ્છતા તો બધાને ગમતી હોય છે, પણ ક્યાંકથી શરૂઆત કરવાની હોય છે. શરૂઆત કરવાની ક્યાંથી? શ્રમદાનથી. હે આ શ્રમદાન એટલે શું? હા યાર આ રક્તદાન હેમળું આ કન્યાદાન સાંભળ્યું, આ ગૌદાન આ સાંભળ્યું. ચક્ષુદાન હેમળું છે. અને આ બધા દાન તો કરવાના જ છે, પણ સાથે સાથે શ્રમદાન પણ કરવાનું છે. પણ આ શ્રમદાન એટલે શું? જો હું સમજાવું શ્રમદાન એટલે શું. આપણે સ્વચ્છતા હી સેવા અભિયાન 2025માં સ્વચ્છોત્સવમાં આપણે સફાઈ કરી હતી. હા, હા, હા. બરાબર ને? બસ એ જ સફાઈ અભિયાન ચાલુ રાખવાનું છે. અરે ભારત સરકારશ્રીએ સ્વચ્છ ભારત મિશન કરેલું છે, એમાં આપણે જાગૃત નાગરિક તરીકે એમાં સેવા પૂરી પાડવાની છે. હા અને આ વિચારને આપણે અમલમાં મૂકવાનો છે. વાહ વાહ ખૂબ સરસ. પણ આપણે સ્વચ્છતાની આદત અને સ્વચ્છતાની સેવા ઈ બધા વિસ્તાર, સોસાયટી, શહેર બધા સ્વચ્છ રાખવાનું છે. જો આપણે કચરો નહીં કરીએ તો આપણે બીજા કોઈ વ્યક્તિને પણ કહી શકીએ કે તમે પણ કચરો ના કરો. એટલે શરૂઆત તો આપણા ઘરના ઉંમરેથી જ કરવાની છે. હે આ ઉમરો એટલે હું? એ જગાના ઢોર. અને ઉંમરો એટલે શું એ મારે સમજાવવું પડશે. તો સમજાવો. તમને ખબર છે આપણા ઘરના દરવાજે એક ડસ્ટબિન રાખેલું હોય છે. હા 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 હા. એમાં કચરો અલગ અલગ નાખવાનો. અલગ અલગ કઈ? જો અહીંયા પણ તમે જોઈ શકો છો બે અલગ અલગ પ્રકારના ડસ્ટબિન છે. એક વાદળી કલરનું ડસ્ટબિન અને એક ગ્રીન કલરનું ડસ્ટબિન. લીલા કલરનું. તો વાદળી કલરના ડસ્ટબિનમાં તમારે સૂકો કચરો નાખવાનો છે અને લીલા કલરના ડસ્ટબિનમાં તમારે ભીનો કચરો નાખવાનો છે. અને એ જ કચરો આપણા ઘરેથી ડોર ટુ ડોર કલેક્ટ કરી અને લઈ જવામાં આવે. બસ તો બસ હવે એ જ કચરો આપણે વ્યવસ્થિત કચરા ટોપલીમાં નાખો એ સ્વચ્છતાનું પહેલું પગથિયું છે. વાહ ભાઈ વાહ. અને એટલું જ નહીં, તમે જ્યારે બહાર ગામ જાઓ છો કે ક્યાંય ઘરની બહાર નીકળો છો ત્યારે ચા પાણી નાસ્તો કરો છો, પાણીની બોટલ પીઓ છો, એ બધું જેમ તેમ ના નાખતા યોગ્ય ડસ્ટબિનમાં નાખવાનું છે. અને બીજું કોઈ કચરો કરતું હોય કે રસ્તામાં કચરો નાખતું હોય એને રોકવાનું પણ આપણા જ હાથમાં છે.
લઈશું ને? આપણે સ્વચ્છતાને વધાવી લેવી જોઈએ હો. પણ આ સ્વચ્છતાનું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે આપણે આ બીજા બધાને સલાહ આપતા પહેલા પોતે અમલમાં મૂકી. અને જો આના તો ફાયદાની સાથે સાથે બહુ જ બધા ફાયદા છે. જેમ કે આજુબાજુ તમે ગંદકી જ નહીં કરો તો સ્વચ્છતા બની રહેશે, મચ્છર નહીં ફેલાય અને તમે અને લોકોનું આરોગ્ય સુધરશે. બરોબર ને? તો ચાલો ભાઈઓ બહેનો સ્વચ્છતાનો સંકલ્પ લઈશું ને? હું લઈશું પેલા હું લઈશ. તો ચાલો આપણે સૌ ભેગા મળી અને સ્વચ્છતાનો સંકલ્પ લઈએ. હું સંકલ્પ લઉં છું કે હું કચરા ટોપલીમાં યોગ્ય કચરો જ નાખીશ. હું સંકલ્પ લઉં છું કે ફાંકી ખાઈને જ્યાં ત્યાં તૂટીશ નહીં ને એના કાગળિયા ડસ્ટબિનમાં જ નાખીશ. હું સંકલ્પ લઉં છું કે પાણીની બોટલ જ્યાં ત્યાં ફેંકીશ નહીં. હું સંકલ્પ લઉં છું કે ઘરની વસ્તુ લાવવા માટે કાપડની થેલીનો ઉપયોગ કરીશ. વાહ વાહ વાહ. હું સંકલ્પ લઉં છું કે હું બર્થડે પાર્ટી અને લગ્ન પ્રસંગમાં પ્લાસ્ટિકથી બનતું ડેકોરેશન ઓછું કરીશ. અને હું સંકલ્પ લઉં છું કે જો મારી આજુબાજુના વિસ્તારમાં કોઈ કચરો કરતો હશે તો તેને કચરો કરતા રોકીશ અને તેને સ્વચ્છતા માટેની પ્રેરણા આપીશ. વાહ સરસ. હવે તું શું કરીશ જગાના ઢોર? કચરાનો ચોર. એ હવે કચરાનો કોઈ નહીં અને ઢગાનો ભય નહીં. સ્વચ્છતાનો સ. સ્વચ્છતાનો સાથ કરીશું. ખેડૂત સંસ્થાનમાં ભાગીદાર થઈ અને સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ 2025માં સ્વચ્છોત્સવમાં મારું સિટીને ક્લીન બનાવીશ. तरफ इसका क्या है भैया? અરે गाड़ी वाला आया घर से कचरा निकाल, 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 गाड़ी वाला आया घर से कचरा निकाल. થેન્ક યુ. અભિનંદન. રાજકોટ મહાનગરપાલિકા સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત સ્વચ્છોત્સવ જે ઉજવાઈ રહ્યો છે એ અંતર્ગત આજે અમે તમારી સામે શેરી નાટક કરીએ. આ શેરી નાટક છે સ્વચ્છતા જાળવવાનું આપણને શીખવે છે. આપણે મનથી તો સ્વચ્છ હોઈએ પણ આપણી આજુબાજુ સ્વચ્છતા નહીં હોય તો ત્યારે સ્વચ્છતા ફેલાશે નહીં. એટલે આપણી એમ હોય કે ભાઈ કચરા વાળવાવાળા આવશે, ગાડી વાળવાવાળા આવશે, ગાડી વાળી દેશે, એવી માનસિકતા ન રાખીએ અને આપણે આપણું શહેર છે સ્વચ્છ રાખીએ. તમે પાન ફાકી ખાધાને ફેંકી દીધું પણ તમારી સાથે આજુબાજુ એવા 100 જણા છે. જો આ 100 જણા આવો કચરો કરશો તો કચરો જાજો બધો થઈ જશે. ટીપે ટીપે સરોવર ભરે એમ કચરે કચરે ઉકેડો થાય. એટલે આપણે ઉકેડો ન થાય અને આવો કચરો છે એ યોગ્ય જગ્યાએ આપણે નિકાલ કરીએ. આપણે ક્યારેક ગાડીમાં જઈએ, બસમાં જઈએ તો વેપારના પડીકા ખાઈને આપણે સીધા નાખી દઈએ છીએ. ક્યાંક ફરવા જતા હોય, પર્વતમાં જતા હોય, નદી જતા હોય તો આ બધી ગંદકી ન થાય એ જ અમારો હેતુ છે. એટલે આવો આપણે કચરો ન કરીએ અને આપણા ઘરને, શેરીને, મહોલ્લાને અને આખા દેશને સ્વચ્છ બનાવીએ એ જ આપણો હેતુ છે. અને આ જ હેતુ આપણે આપણા પરિવાર અને આપણા જે મિત્રો છે એના સુધી આપણે પહોંચાડવાનો. ધન્યવાદ.